વાત કરીએ મહત્વના સમાચારની તો વરસાદી માહોલ ફરીથી જામ્યો છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। થોડા દિવસો પહેલા આવી જ રીતે વરસાદી માહોલ જામ્યો હતો અને જેમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું તો ધંધુકાના આજુબાજુ વિસ્તારમાં પવન સાથે ફરીથી વરસાદ પડ્યો છે અને ફરીથી ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે। કડકડતી ગરમી પડવાના જગ્યાએ કડકડતો વરસાદ પડી રહ્યો છે અને વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે। ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોને થોડા દિવસ પહેલા જ જે રીતે વરસાદ પડ્યો હતો અને જે માર પડ્યો હતો ખેતીના પાકમાં તે ફરીથી વધારે ખેતીના પાકમાં માર પડવાની ભીતિ સેવાઈ રહી છે। તો મહેસાણા, કડી, વિરમગામમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। અમરેલી અને વિરમગામમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ડીસા, વિરમગામમાં ધોધમાર વરસાદ નોંધાયો। અંબાજી અને વિરમગામમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા છે। વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી સ્થાનિકોને આશ્ચર્ય સર્જાયું છે। જોકે કાળઝાળ ગરમીથી લોકોને કંઈક અંશે રાહત મળી છે। તો વાતાવરણમાં જે ગરમી વધવી જોઈએ તેની જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। તો હાલમાં વરસાદી માહોલ સર્જાયો છે। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ ભર ઉનાળે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રાજ્યભરમાં ગરમીનો પારો વધુને વધુ ઊંચે જઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। વધુ એક વખત કમોસમી ઝાપટું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે બનાસકાંઠાના વાવ, થરાદ અને દિયોદર પંથકમાં રાત્રે થંડર સ્ટ્રોમ સર્જાયું હતું અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારમાં વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। તો વાત કરીએ ડાંગની તો એક તરફ રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠામાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત ભણી ખસી રહ્યું છે તેના કારણે ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીના બદલે કમોસમી વરસાદથી રાજ્યવાસીઓ આશ્ચર્યમાં મુકાયા છે। ચૈત્ર મહિનાના દનૈયા તપવાના બદલે રાજ્યમાં ઠેર ઠેર કરા સાથે માવઠું પડી રહ્યું છે ત્યારે આગામી 48 કલાક સુધી રાજ્યમાં આવો માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ ઉપરાંત આ સિસ્ટમ સાથે વાયા કર્ણાટક થઈ લક્ષદ્વીપ સુધી ભેજવાળી હવાનો પટ્ટો રચાયો છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે ગુજરાત સહિત આગામી 48 કલાક સુધી પશ્ચિમ અને મધ્ય ભારતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે જેમાં કેટલાક સ્થળોએ થંડર સ્ટ્રોમ સર્જાવાની શક્યતા છે। થંડર સ્ટ્રોમના કારણે કેટલાક સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો હાલમાં અત્ર સર્વત્ર વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે અને અમદાવાદમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સહયોગી કૌશિક પાસેથી। જી કૌશિક, જણાવો કે હાલમાં જે માહોલ સર્જાયો છે, વરસાદનો માહોલ સર્જાયો છે, હમણાં જ્યારે કાળઝાળ ગરમી હોવી જોઈએ તેની જગ્યાએ વરસાદી છાંટા પડી રહ્યા છે, અનેક જગ્યાએ કરા પડ્યા છે, શેના કારણે આ વાતાવરણ બદલાયું છે?
જે મિથુન તમને જણાવી દઉં કે તમારી અને મારી જેમ લગભગ રાજ્યના ઘણા લોકોને આવું આશ્ચર્ય છે કે અત્યારે એપ્રિલમાં કાળઝાળ ગરમી હોવી જોઈએ, જે ટેમ્પરેચર છે 40 ડિગ્રીને પાર હોવી જોઈએ, અને એના બદલે પરંતુ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમુક સ્થળોએ કરા તો અમુક સ્થળોએ માવઠું થઈ રહ્યું છે. તો આ સમગ્ર પ્રક્રિયા છે એ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છે. હું તમને સેટેલાઇટ ઇમેજ દ્વારા સમગ્ર સ્થિતિ અહીંયા સ્પષ્ટ કરીશ કે આ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેની આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, અને તેને લઈને લક્ષદ્વીપ સુધી એક ભેજવાળા હવાનો પટ્ટો રચાયો છે, જેને કારણે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવન આવે છે તે આ સિસ્ટમને મજબૂત કરે છે, અને આ સિસ્ટમમાં ભેજથી વાદળા બંધાય છે, અને દક્ષિણ ગુજરાતના આસપાસના જે વિસ્તારો છે તેને ત્યાં વરસી જાય છે. અત્યારે જે આપણે વરસાદ જોઈ રહ્યા છે અમદાવાદ હોય કે પછી ઉત્તર ગુજરાત, એ આ સમગ્ર સિસ્ટમને કારણે છે. આ ઉપરાંત રાજસ્થાન અને પાકિસ્તાનમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, એ આ સિસ્ટમને મદદ કરે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને વિદર્ભ એટલે કે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ એક આ ત્રણ જે સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની, એના કારણે પશ્ચિમ મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વાદળો તમે અહીંયા જોઈ શકો છો. આ સિસ્ટમને કારણે રાજ્યમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદની સંભાવના છે, કારણ કે ભેજવાળા પવનો છે તે 48 કલાક સુધી અરબી સમુદ્ર ઉપર થી ગુજરાત તરફ ગતિ કરશે, અને એ સાથે જ વાદળો બંધાય અને વરસી જશે. આ સમગ્ર સ્થિતિ આપણે જોઈ શકીએ. થંડરસ્ટ્રોમ એટલે કે જે કહેવાય છે બપોરે 2 વાગ્યા પછીના અરસામાં જોવા મળી શકે. જે આ સ્થિતિ ગુજરાતમાં આપણે આજે પણ જોઈ છે કે બપોર પછીના સમયમાં વરસાદ વરસ્યો છે. જી મિથુન. જી, ખાસ કરીને તમે જે રીતે કીધું કે આવતા 48 કલાક સુધી આવો માહોલ રહેશે, તો વરસાદનું પ્રમાણ કેટલા પ્રમાણમાં રહેશે કે વધુ વરસાદ થઈને ખેતીને વધુ નુકસાન થઈ શકે છે? આ જે અત્યારે સિસ્ટમ જો એ કોઈ ચોમાસાની સિસ્ટમ નથી. આ એક આપણે કહેવાય આકસ્મિક સિસ્ટમ છે, જે હવામાનમાં પરિવર્તન આવી રહી છે તેના કારણે આ સિસ્ટમ સર્જાય છે. તેના કારણે કોઈ ભારે વરસાદ કે જેમ ચોમાસામાં પૂર આવે છે એવો વરસાદ અત્યારે આપણે જોઈ શકીએ નહીં, પરંતુ અમુક જે ખેતીના પાકો છે કે બીજા કોઈ ભારે પવન ફૂંકાય તેનાથી નુકસાન થાય તેવી શક્યતા છે. એટલે ચોમાસા જેવો જે વરસાદ છે તેને આને ના કહી શકીએ, પણ આ કમોસમી વરસાદ છે, માવઠું છે. અમુક જગ્યાએ પડશે, છાંટા પડશે, રસ્તા ભીના થશે કે ખાબોચિયા ભરાશે, એનાથી વધુ આપણે કશું જોઈ શકીએ. હા, કઈ પવન ભારે ફૂંકાશે તેના કારણે કદાચ હોર્ડિંગ તૂટે કે પછી ઝાડ પડવાની કોઈ ઘટના બને, તેનાથી નુકસાન થવાની સંભાવના છે. બાકી આ આકસ્મિક સિસ્ટમ છે, કોઈ ચોમાસાનો વરસાદ નથી. જી, આભાર કૌશિક જોડાવા બદલ. તો